ભાઈ જાજા દિવસો પછી વિડીયો લઈને આવી ગયો ફરીવાર નવો. અને આપણે હમણાં અંદાજે 12-13 દી જેવું થઈ ગયું એટલે હમણાં આપણે આવતા નહોતા. અને હમણાં આપણે થોડુંક કામ વધી ગયું હતું એટલે થોડા સિચ્યુએશનમાં આવી ગયા હતા. અને અત્યારે આપણે હાલે છે ટ્રેક્ટરના રેવલ જમીનમાં રેવલ હાલે છે. જો રેવલનું કામકાજ હાલે છે એટલે ટ્રેક્ટર હાલે છે. અડધું રેવલ થયું અને જે આમ બધું આ બધું બાકી છે. અહીંયા બધું પડ્યું એનું હાંડિયા ઘોડે. હા હા વાવાઝોડું આવી ગયું વાવાઝોડું. રેવલના ટ્રેક્ટર હાલે છે. વરસાદ અંધારો છે જુઓ. અને બાપુ અહીંયા સૂતા છે એટલે કે આપણે અહીંયા ગોદડું પાથરી સૂતા છીએ. ટ્રેક્ટર એની રીતે હાલે છે અને આપણે અહીંયા પડ્યા છીએ. આપણી ગાડી જો અહીંયા પડી છે અને પવને બહુ છે. આપણે અહીંયા ટ્રેક્ટર હાલે છે રેવલને. આમથી આવે બોડું